જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે વલસાડ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા પરીક્ષા સમિતિ વલસાડ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા પરીક્ષા સમિતિ પ્રિલિમિનરી પરીક્ષા 2023-24 વિષય મિત્રો ધોરણ 10 છે, વિષય સામાજિક વિજ્ઞાન છે, બરોબર છે, અને કુલ ગુણ 80નું પેપર છે, બરોબર છે, અને બુધવાર એટલે કે ગઈકાલનું પેપર છે. તો મિત્રો, આ જે પેપર છે એ અલગ ધોરણ 9 થી 12ની પરીક્ષામાં મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, જે જિલ્લાની અંદર ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર બાકી હોય એમને આ પેપર ફક્ત ને ફક્ત મદદરૂપ થઈ શકશે. એમાંથી પૂરેપૂરો આવે એવું કોઈ ગેરંટી નથી, પરંતુ મિત્રો પેપર કેવું પૂછાય છે પૂર્વ તૈયારી રૂપે તમને મદદરૂપ થઈ શકે. એટલા માટે આપણે ફક્ત ને ફક્ત પેપર મૂકીએ છીએ, બરાબર છે. તો જે વિભાગ એ જોઈએ આપણે. તો જો વિભાગ એની મિત્રો શું આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે, બરોબર છે. યોગ્ય જોડકા જોડવા જોઈએ. વિભાગ એની અંદર આપ્યા છે કે તાનારીની સમાધિ, જળતર કામ, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ગરમ પાણીના ઝરા અને પ્રથમ પૃથ્વી પરિષદ. વિભાગ બી મિત્રો આપ્યા છે મુદ્દા કે લસુંદરા રાજસ્થાન ઈસવીસન 1981, બરોબર છે, ઈસવીસન 1972, વડનગર અને બિકાનેર, બરોબર. અચ્છા, આપ્યા છે તો તમારે જોડકા જોડવાના છે મિત્રો. કઈ રીતે સાચા બને રીતે તમારે જોડકા જોડવાના છે. ત્યારબાદ જોઈએ આપણે બીજો પોઈન્ટ કે નીચેના વિધાનો ખરો છે ખોટો તે કહેવાનું છે. તો વલભી એક રાજધાની અને રાષ્ટ્રીય બંદર છે, તમારે કહેવાનું છે. મીરાદાતાનો મેળો ધોળકામાં ભરાય છે. ભારતમાં સૌપ્રથમ ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થતંત્રમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકોના શોષણનો ઉલ્લેખ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ક આંક 78 વર્ષ છે. બિનસાંપ્રદાયિકતા વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ પ્રશ્ન. ટોપિક છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે કે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે. હુંડિયામણ, નિકાસ કે શ્રમ બજાર, જે સાચું હોય તમારે લખવાનું છે. વારસો એ દેશની ખાલી જગ્યા છે. ચેતના, ગૌરવ કે ઓળખ છે, તમારે લખવાનું છે ત્રણમાંથી. ખાલી જગ્યા એ જીવન છે તો જળ, ખાલી જગ્યા જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ. વાતાવરણ, પર્યાવરણ કે જીવાવરણ. ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ ખાલી જગ્યા નદી પર આવેલ છે. નર્મદા, મહીસાગર કે તાપી નદી ઉપર. ત્યારબાદ વ્યાપાર તુળાને હકારાત્મક બનાવવા માટે સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા, આમાં તમારે શોધીને લખવાની છે. ત્યારબાદ જોઈએ કે આગળ પ્રશ્ન કે નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે. સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડવા છે. તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજ ગ્રંથ સંગ્રહાલય કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. ત્યારબાદ અહીંયા મુંબઈ, ભોપાલ, પાટણ કે કોલકાતા રીતે આપે છે. મિત્રો, એમાં સાચો કઈ બનશે તમારે ચારમાંથી કહેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ પોઈન્ટ આગળ કે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશા દક્ષિણ દિશા તરફ ગોઠવતા ક્રમમાં વિકલ્પ સાચો જણાય છે. તો મિત્રો જોઈએ કે પહેલું છે કે ચંબલ ખીણ, ભાખડા નાગર, નર્મદા ખીણ કે નાગાર્જુન સાગર, કયું સાચું આવશે? બીજું છે ભાખડા નાગર, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ કે ચંબલ ખીણ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ કે ભાખડા નાગર, ભાખડા નાગર, ચંબલ ખીણ, નર્મદા ખીણ કે નાગાર્જુન સાગર, કયું સાચું હશે તમારે લખવાનું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાછળથી કઈ નદી વહે છે? નર્મદા, તાપી, મહીસાગર કે દમણગંગા, જે મિત્રો સાચું હોય તમારે લખવાની છે. ત્યારબાદ જોઈએ આપણે કે અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય મિત્રો? તો આર્થિક વિકાસ કહેવાય, આર્થિક વૃદ્ધિ કહેવાય, આર્થિક ઉત્પાદન કહેવાય કે આર્થિક સંશોધન કહેવાય. આગળ જે બજાર પદ્ધતિ, તો અમેરિકા સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ તો અમેરિકા અને સમાજવાદી પદ્ધતિ તો ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા કે રશિયા. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યાંથી ક્યાં સુધી જાય છે? ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? આર્થિક રીતે ભારત કેવો દેશ છે? માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ કહેવાય છે? હવે મિત્રો જે આપણે વિભાગ બી વિશે ચર્ચા કરી. જો વિભાગ બી અંદર શું આપ્યું છે? તો વિભાગ બીની અંદર આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખવા છે. પ્રશ્નના 2 ગુણ છે, કુલ 18 ગુણ છે. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જોવા શું છે પ્રશ્ન? તો કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપવાનો છે. નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, વિધાન સમજાવવાનું છે. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે, વિધાન સમજાવવાનું છે. તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપવાનો છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, વિધાન સમજાવવાનું છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? પારિભાષિક શબ્દોનો અર્થ, ખનિજ સંરક્ષણ, બોક્સાઇટ, કુદરતી વાયુનો પરિચય આપવાનો છે. મને લખ્યું છે તો મને પૂર્વ માન્ચેસ્ટર અને ડેનિશ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખે છે. ત્યારબાદ મને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની અને ભારતની સિલિકોન વેલી જેવા નામોથી ઓળખાવા છે. આ વાક્ય તમારે લખવાનું છે. ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ આવે છે? ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવે છે? આતંકવાદની સામાજિક અસરો જણાવવાની છે અને નક્સલવાદની આંદોલન વિશે માહિતી
આપવાની છે. વિભાગ સી વિશે આપણે ચર્ચા કરીએ તો કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નના મુદ્દા ઉત્તર આપવાના 3 પ્રશ્નોમાં મોઢેરા સૂર્ય મંદિર વિશે નોંધ લખવાની છે. પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપવાનો છે. નીચે આપેલ જે ચિત્ર મિત્રો આપ્યું છે એ કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપવાની છે. જમીન ધોવાણ એટલે શું તે અટકાવવાના ઉપાય જણાવવાના છે. તફાવત સમજાવવાનો છે કંપની જમીન અને રણ પ્રકારની જમીન. ભારતીય તંત્ર પર વૈશ્વિકરણની અસરો સમજાવવાની છે. અને નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખવાની. મિત્રો એ ચિત્રો આપ્યા છે, પૂરા નામ લખવાના છે. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન કે ગ્રાહકના શોષણના માટેના જવાબદાર કારણો એટલે કે પરિબળ જણાવવાના છે. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે કઈ કઈ યોજના અમલમાં મૂકેલ છે તે સમજાવવાનું છે. વિભાગ ડી વિશે આપણે ચર્ચા કરી તો વિભાગ ડીની અંદર શું આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53માંથી કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બરોબર છે. અને પ્રશ્ન નંબર 54 નકશાપુત્રીનો છે જે ફરજિયાત છે, એના 4 ગુણ છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન જો શું છે કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનું નામ જણાવવાનું છે અને પ્રાચીન ભારતના વાસ્તુતંત્ર વિશે માહિતી આપવાની છે. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રાચીન ભારતનું મહત્વ જણાવવાનું છે. નીચે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે, તે કયો પાક છે તે પાકની વિશે માહિતી આપવાની છે. તમારા સમક્ષ ચિત્ર આપેલું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે. ગમે તે 4 વખત નોંધ લખવાની છે. ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો વર્ણવવાના છે. બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો અને તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓ વર્ણવવાની છે. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાંથી નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાન દર્શાવવાના છે. તો જોઈએ આ કયા કયા આપ્યા છે કે લેટરાઇટ અથવા તો પડખાઉ જમીન, પેરિયાર વન્યજીવ અભયારણ્ય, મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ અને તાંબુ અને ગાળણ ઉદ્યોગ. તો મિત્રો અહીં આપણે પેપર સંપૂર્ણ પૂરું કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.